દરિયો સરોવર કે નદીના નથી, પરંતુ આ દ્રશ્યો છે જૂનાગઢ માંગરોળ ઘેડ પંથકના કે જ્યાં આજે વરસાદી વિરામને બે દિવસ વીત્યા છતાં હજુ પણ કેટલાક ગામો સંપર્ક વિહોણા છે। માંગરોળ તાલુકાના થલ્લી પંથકના ખેડૂતો અને તમામ હાલ પરેશાન છે। ખુદ ધારાસભ્ય દેવાભાઈ માલમના ગામમાં તળાવમાં પાળો તૂટતા પાણીનું જળસ્તર વધી જતા ખેડૂતો પોતાની મહેનતથી ગામના લોકો એકઠા થઈ જાતે તળાવનો પાળો બાંધવા મજબૂર બન્યા હોવાના અહેવાલ। જ્યારે બીજી તરફ વાત કરીએ તો માંગરોળ તાલુકામાં ઘેડ પંથકના ગામો હજુ પણ કેટલાક ગામો સંપર્ક વિહોણા છે। ઘેડ વિસ્તારમાં લોકોની પરિસ્થિતિ દયનીય બની છે અને સરકાર પાસે અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ આ રજૂઆત આ તંત્ર અને સરકાર નિદ્રામાંથી ક્યારે બહાર આવશે નું લોકોએ આક્ષેપ આક્રોશ વ્યક્ત કરેલ। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।